ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાર્યકર્તાઓને જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો। माजी सांसद आदरणीय बेन श्री रंजनबेन भट्ट ये अहींया जे मीटिंग लेवामां આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજરોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું। અને આમ જોઈએ તો ગઈકાલે જ 6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી ના ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાનમાં 8, 9 અને 10 આ 3 દિવસની અંદર સમગ્ર 182 વિધાનસભા સીટની અંદર આ સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી છે, ત્યારે એ અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે। આજ રોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું।